યુવાન પરણવા યોગ્ય થઈ ગયો એની ઉંમર, એટલે જે સગા સંબંધીઓ હતા, કારણ કે પરિવારમાં બીજું તો કોઈ હતું નહીં, સગા સંબંધીઓએ સાથે મળી અને યુવાન માટે ખૂબ સુંદર મજાની કુળવાન દીકરી સાથે એના વિવાહ કરાવ્યા. લગ્નની પહેલી રાત્રે હજી પોતાની પત્નીને બરોબર મળ્યો પણ નહોતો. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ એટલે કે આપણે ભગવાન સાથે વિવાહ કરવાના છે. જીવ શિવની સાથે જોડાય, એનો કોઈ સંબંધ બંધાય, એ બહુ જરૂરી છે. એક યુવાનને એક નૃત્યાંગના સાથે 20 વર્ષનો સંબંધ. દરરોજ સાંજ પડે અને એ નૃત્યાંગનાનું એ નૃત્ય જોવા માટે જાય, એને માણવા માટે જાય. અને બન્યું એવું કે યુવાન પરણવા યોગ્ય થઈ ગયો એની ઉંમર, એટલે જે સગા સંબંધીઓ હતા, કારણ કે પરિવારમાં બીજું તો કોઈ હતું નહીં, સગા સંબંધીઓએ સાથે મળી અને યુવાન માટે ખૂબ સુંદર મજાની કુળવાન દીકરી સાથે એના વિવાહ કરાવ્યા. લગ્નની પહેલી રાત્રે હજી પોતાની પત્નીને બરોબર મળ્યો પણ નહોતો અને એમાં બન્યું એવું કે હૃદય રોગના હુમલાથી એનું મૃત્યુ થયું, હાર્ટ એટેક. સવાર પડી, બધા સગા સંબંધી જ્ઞાતિજનો ભેગા થયા, બધી વિધિ સંપન્ન થઈ અને પછી બધા એમ નક્કી કર્યું, આ યુવાનની ખૂબ પુષ્કળ સંપત્તિ છે, એ સંપત્તિ આજે નવવધુ છે જે પરણીને આવી છે હજી ગઈકાલે, એના નામે કરી દેવામાં આવે, એને સોંપી દેવામાં આવે. એટલે પેલી નૃત્યાંગનાને ખબર પડી અને દોડતી આવી અને એમણે કહ્યું, અરે તમે લોકો બધા ભેગા થઈને શું કરી રહ્યા છો? તમને લોકોને કઈ ભાન છે? આ યુવાન સાથે મારો 20 વર્ષનો સંબંધ હતો, એ રોજ મારું નૃત્ય જોવા માટે આવતો, એને માણવા માટે આવતો, અને આ તો હજી કાલ સવારની પરણીને આવેલી અને તમે બધું એને સોંપી દેવા માંગો છો, એના નામે કરી દેવા માંગો છો. ત્યારે સમાજના બધા મવડીઓ એમણે શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, તારો સંબંધ ભલે 20 વર્ષનો, પરંતુ તું પરણી નહોતી. આ એની સાથે પરણી છે. એના ગળામાં એનું મંગલસૂત્ર હતું એના નામનું, એના માથા ઉપર એનો સિંદૂર હતો એના નામનો, એ એની પત્ની. તારો સંબંધ ભલે ગમે તેટલો જૂનો હોય, એવી રીતે આપણો પણ પરમાત્માની સાથેનો સંબંધ કોઈકનો 50 વર્ષનો, કોઈકનો 60 વર્ષનો, કોઈકનો 70 વર્ષનો, કોઈકનો 80 વર્ષનો, કોઈકનો 100 વર્ષનો, પરંતુ જ્યાં સુધી આપણે પરમાત્મા સાથે કોઈ સંબંધથી જોડાતા નથી ને, ત્યાં સુધી અધૂરા છીએ. એટલે કહ્યું, પરમાત્માને પિતા માનો, માતા માનો, ગુરુ માનો, મિત્ર માનો, પતિ માનો, સ્વામી માનો. કોઈને કોઈ સંબંધથી જ્યારે આપણે પરમાત્માની સાથે જોડાઈએ છીએ ત્યારે ક્રાંતિ થાય છે, ત્યારે પરિણામ મળે છે.